સો હાઈ ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે DDCET 2024 એક્ઝામ કે જે ડિપ્લોમા એન્જિનિયરિંગ અથવા ડિપ્લોમા ફાર્મસી વિદ્યાર્થીઓને D2Dમાં એડમિશન લેવાનું હોય તો એના માટે DDCETની એક્ઝામ છે તે આપવી ફરજિયાત હોય છે. તો એનું ફોર્મ તમે જે એક્ઝામ ફોર્મ છે એ તમે મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી ઘેર બેઠા કોઈપણ મિસ્ટેક વગર આરામથી કઈ રીતે ભરી શકો છો એની સંપૂર્ણ લાઈવ ડેટા સાથે આપણે માહિતી છે તે જોવાના છે. હું મોબાઈલમાં સંપૂર્ણ માહિતી કરીને બતાવીશ, જેથી કરીને મોસ્ટ ઓફલી જે યુઝર ભાઈ બહેનો હોય એની પાસે મોબાઈલ હોય, જેથી એ લોકોને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન ના રહે. બાકી હું જે મેથડ યુઝ કરું એની મદદથી તમે મોબાઈલ કે કમ્પ્યુટર બંનેમાં તમે ફોર્મ ફિલઅપ છે તે કરી શકો છો. તો તમારે જે પણ બ્રાઉઝર યુઝ કરતા હોય એમાં ACPC સર્ચ કરવાનું છે. તમારી સમક્ષ acpc.gujarat.government.in ની ઓફિશિયલ વેબસાઇટ આવશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને પહેલાં જોવા મળશે ક્લિક હેર ફોર ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન. એના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ જ ફોર્મ ભરવાની લિંકમાં પહોંચી શકો છો. પરંતુ સિલેબસને લગતી અને નોટિસને લગતી અમુક માહિતી તમને મળી રહે, જેના માટે તમે અહીંયા નીચે આવશો તો તમને DDCETનું ઓપ્શન છે તે જોવા મળશે અવેલેબલ કોર્સિસમાં. તો DDCET જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી જે પણ તમારી એક્ઝામને લગતી અપડેટ હશે, તમામ અપડેટ અહીંયા આવશે. તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરવી હોય, ગાઈડલાઇન્સ ડાઉનલોડ કરવી હોય, તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમારે જે એની PDF છે, જે એડવર્ટાઇઝની ઇંગ્લિશમાં ગુજરાતીમાં ડાઉનલોડ કરવી હોય તો એ પણ તમને મળી જશે. હવે અહીંયા નીચે આવશે તો તમારે જે પણ ફાર્મસી માટેનો કોઈ એન્જિનિયરિંગ માટેનો જે પણ સિલેબસ છે એની PDF તમે અહીંયાથી ડાઉનલોડ છે તે કરી શકો છો. હવે અહીંયા ઉપર આવશો તો તમને જોવા મળશે ક્લિક હેર ફોર ઓનલાઈન એડમિશન રજિસ્ટ્રેશન. એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કર્યા પછી તમે જો કોમ્પ્યુટરમાં યુઝ કરી રહ્યા હોય તો વ્યવસ્થિત સ્ક્રીન જોવા મળશે. મોબાઈલમાં હોય તો તમને થોડીક આવી ડિસ્પ્લે છે તે જોવા મળશે. તો હવે અહીંયા નીચે આવશો તો તમને એક ઓપ્શન જોવા મળશે ક્લિક હેર ફોર કોમન રજિસ્ટ્રેશન. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા ડાયરેક્ટ જ તમને લોગિન કરવાનું કહેશે, પરંતુ તમે ફ્રેશ એપ્લિકેશન કરતા હોય એટલે તમારી પાસે યુઝર ID અને પાસવર્ડ નહીં હોય તો અહીંયા નીચે આવશો તો તમને ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી અહીંયા તમારી સમક્ષ થોડીક માહિતી જોવા મળશે. નીચે તમને આઈ અગ્રી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. હવે અહીંયા તમારે બેઝિક માહિતી ફિલઅપ કરવાની છે. તો હું માહિતી ફિલઅપ કરીને તમને બતાવું, જેથી કરીને તમે લોકો આરામથી સમજી શકો. હું ડેઇલી જે ગતિનો અપડેટ છે એડમિશન, સ્કોલરશિપ, એ તમામ અપડેટ ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હોઉં છું. તો હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. તો હવે સાઇનઅપમાં પ્રથમ તમારું કેન્ડિડેટનું નામ ફિલઅપ કરવાનું છે, એટલે કે સ્ટુડન્ટનું નામ ફિલઅપ કરવાનું છે. ફાધર નેમમાં પિતાનું નામ ફિલઅપ કરવાનું છે. મધર નેમમાં તમારું માતાનું નામ ફિલઅપ કરશો. ત્યાર પછી અહીંયા તમને જન્મ તારીખ સિલેક્ટ કરવાનું કહેશે. તો પહેલાં તમારો ડે, ત્યાર પછી મહિનો અને વર્ષ તમે સિલેક્ટ કરી લેશો. જેન્ડરમાં મેલ ફિમેલ જોવા મળશે, એમાંથી પુરુષ કે સ્ત્રી જે પણ હોય એ સિલેક્ટ કરી લેશે. અહીંયા આ કોડ જોવા મળશે એ તમારે રહેવા દેવું. તમારો જે પણ વેલિડ મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર તમારે અહીંયા ફિલઅપ કરી દેવો. જે પણ વેલિડ ઈમેલ ID હોય તમારે અહીંયા ફિલઅપ કરી દેવું. તમારો મોબાઈલ નંબર, ઈમેલ ID છે એક્ટિવ હોવું જોઈએ, કારણ કે આગળ OTP છે તેમાં મોકલવામાં આવશે. ત્યાર પછી જે પણ તમારે યુઝર ID ક્રિએટ કરવો હોય, યુઝર ID અહીંયા તમે મનપસંદ ક્રિએટ કરી શકો છો. ત્યાર પછી જે પણ મનપસંદ પાસવર્ડ તમારે બનાવવો હોય એ પહેલાં પ્રથમ વખત નાખવાનો છે અને બીજી વખત તમારે કન્ફર્મ કરવા માટે એ નાખવાનો રહેશે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને કેપ્ચા અથવા સિક્યુરિટી પિન જોવા મળશે, તો એ અહીંયા તમારે ફિલઅપ કરી દેવાના છે. અને નીચે તમને સબમિટનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરશો એટલે પોપઅપ આવશે કે તમારે ફાઇલ સબમિટ કરવાનું છે, તો તમારે અહીંયા યસ સેવ કરી દેવાનું રહેશે. એના પર ઓકે કરી દેશો એટલે રિવ્યૂ પેજ તમારી સમક્ષ જોવા મળશે. આમાં તમારું નામ, પિતાનું નામ, માતાનું નામ, તમારી જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર અને ઈમેલ ID જોવા મળશે. એ બરાબર છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું છે. એ બરાબર હોય તો નીચે આવી અને તમને ફાઇલ એન્ડ સબમિટ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું છે. ફાઇલ એન્ડ સબમિટ પર ક્લિક કર્યા પછી તમારા મોબાઈલ નંબર અને ઈમેલ IDમાં OTP છે તે મોકલવામાં આવશે. તો બંનેમાંથી કોઈ પણ એક OTP તમારે મોકલવાનો છે. ઉપર તમે જોઈ શકો છો OTP છે તે આવી ગયો છે. OTP નાખ્યા પછી નીચે જે પણ અહીંયા સિક્યુરિટી પિન અથવા કેપ્ચા હોય એ તમારે ફિલઅપ કરી દેવા અને ત્યાર પછી વેરીફાઈ એન્ડ ફાઇલ એન્ડ સબમિટ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આવું આવશે. તમારું યુઝર ID અને કેન્ડિડેટનું નામ હશે એ તમને જોવા મળશે અને જે પણ તમારું યુઝર ID અને પાસવર્ડ હશે એ તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ મોકલી દેવામાં આવશે. હવે ફરીથી અહીંયા ક્લિક ટુ લોગિન અને કમ્પ્લીટ પ્રોફાઇલ જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવું. લોગિન પેજમાં આવ્યા પછી જે પણ તમારું યુઝર ID, પાસવર્ડ તમે બનાવ્યો તે પાસવર્ડ ફિલઅપ કરશો અને સિક્યુરિટી પિન છે એ તમે અહીંયા ફિલઅપ કરી અને ત્યાર પછી સાઇન ઇન જોવા મળશે. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી જે પણ તમારું ડેશબોર્ડ હશે તમારી સમક્ષ જોવા મળશે. અહીંયા પ્રોફાઇલ સેક્શન જોવા મળશે. રાઈટ સાઈડમાં તમને ડેશબોર્ડ છે જોવા મળશે. અહીંયા તમને જોવા મળશે કે DDCET એક્ઝામ માટેના જે એડમિશન શેડ્યુલ છે એ 5/2 થી લઈ અને 11 માર્ચ સુધી તમે ફોર્મ ફિલઅપ છે કરી શકો છો. રજિસ્ટ્રેશન અત્યારે ઓપન છે. તો અહીંયા જે પણ તમે સિક્યુરિટી પિન જોઈ શકો છો એ તમારે અહીંયા ફિલઅપ કરી દેવાના રહેશે. સિક્યુરિટી પિન ફિલઅપ કર્યા પછી કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ જોવા મળશે. એના પર ક્લિક કરવું. ઓકેનું બટન આવશે, એના પર તમારે ક્લિક કરી દેવું. જે પણ રજિસ્ટ્રેશન સમયે તમે માહિતી નાખી હશે એ તમને જોવા મળશે. તમારું નામ, પિતાનું નામ, માતાનું નામ, જન્મ તારીખ, જેન્ડર એ તમને જોવા મળશે. હવે નીચે અહીંયા તમને નેશનાલિટી જોવા મળશે. એમાં તમે ક્લિક કરશો તો ઇન્ડિયન અને ફોરેન જોવા મળશે. એમાં તમારે ઇન્ડિયન સિલેક્ટ કરી લેવાનું રહેશે. ડોમિસાઇલ જોવા મળશે. એમાં તમને ગુજરાત અને અધર સ્ટેટ સિલેક્ટ કરવાનો ઓપ્શન જોવા મળશે. જો તમે ગુજરાતના જ વતની હોય તો ગુજરાત કરશો, અધર સ્ટેટના હોય તો અધર તમારે સિલેક્ટ કરવાનું રહેશે. કેટેગરી જોવા મળશે. એના પર ક્લિક કરશો. જનરલ, EWS, SC, ST, ACBC એટલે કે OBC જોવા મળશે. તમે જે પણ કેટેગરીમાં આવતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. હવે સબ કેટેગરી ડિટેલ જોવા મળશે. પહેલું તમને જોવા મળશે
એ હેન્ડીકેપ એટલે કે તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો યસ કરશો, બાકી તમે નો રહેવા દેશો. બીજા નંબરના ઓપ્શનમાં જો તમે એક સર્વિસમેન હોય તો યસ કરશો, બાકી તમારે નો કરવાનું રહેશે. TFWS યોજનાનો તમે લાભ લેવા માંગતા હોય તો યસ કરશો, બાકી તમારે એમાં નો રહેવા દેવાનું રહેશે. અધર ઇન્ફોર્મેશનમાં તમારી ફેમિલી ઇન્કમ પૂછશે તો અહીંયા તમારે જે પણ ઇન્કમ હોય એ મુજબ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારી ઇન્કમ 1 લાખથી લઈ અને 2.5 લાખની વચ્ચે હોય તો પહેલું ઓપ્શન સિલેક્ટ કરશો, 2.5 લાખથી લઈ અને 8 લાખની વચ્ચે હોય તો બીજું ઓપ્શન સિલેક્ટ કરશો, અને 8 લાખથી ઉપર હોય તો ત્રીજું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ફ્રી સિપ કાર્ડ જોવા મળશે એ ફક્ત SC અને ST કેટેગરી વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોને જ લાગુ પડશે, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ. તો જો ફ્રી સિપ કાર્ડનો જે પણ વિદ્યાર્થીઓને લાગુ પડતો હોય એને યસ કરશે, બાકી એ નો કરી દેશે. OBC, EWS અને જનરલ કેટેગરીને ફ્રી સિપ કાર્ડ છે એ લાગુ પડશે. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પોપઅપ આવશે એમાં તમારે યસ કરી દેવાનું રહેશે. હવે અહીંયા તમને એડ્રેસની માહિતી છે તે પૂછશે. એડ્રેસની માહિતી ફિલઅપ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે એના પર ક્લિક કરશો, પોપઅપ આવશે એના પર તમારે યસ કરી દેવાનું રહેશે. હવે અહીંયા તમારે ફોટોગ્રાફ, સિગ્નેચર અને તમારું કોઈ પણ એક ID પ્રૂફ અપલોડ કરવાનું રહેશે. તો ફોટોગ્રાફની સાઇઝ છે એ મેક્સિમમ તમારી 100 KB અને મિનિમમ 10 KB છે તે હોવી જોઈએ. ફોટોગ્રાફ અને સિગ્નેચર તમારે JPGમાં અપલોડ છે તે કરવાના રહેશે. અને નીચે આવશો તો હવે તમારે વેલિડ ફોટો ID પ્રૂફ અપલોડ કરવાનું છે. તો એના માટે તમારે PDFમાં અપલોડ કરવાનું રહેશે અને એની પણ મિનિમમ સાઇઝ 10 અને મેક્સિમમ સાઇઝ તમારે 200 KB રહેશે. તો જે પણ તમારું લાગુ પડતું હોય એ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. ફોટોગ્રાફ, સિગ્નેચર અને ID પ્રૂફ અપલોડ કરવા માટે ચૂઝ ફાઇલ પર તમે ઓકે કરશો. મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટરમાંથી તમે ફોટોગ્રાફ, સિગ્નેચર અને ID પ્રૂફ છે અપલોડ કરી લેશો. ત્યાર પછી સબમિટ એન્ડ પ્રિવ્યૂ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. ફોટો અને સિગ્નેચર અને ID પ્રૂફ અપલોડ કર્યા પછી વ્યૂ પ્રોફાઇલનું ઓપ્શન તમારી સમક્ષ આવી જશે. અહીંયા સંપૂર્ણ માહિતી તમે જે પણ ફિલઅપ કરી હશે પ્રોફાઇલમાં એ તમામ માહિતી તમને જોવા મળશે. હવે ફરીથી તમારે હોમમાં આવી જવાનું રહેશે. પ્રોફાઇલ અપડેટ કર્યા પછી ફરીથી તમે મેઇન હોમ પેજમાં આવી જશો. હોમ પેજમાં આવ્યા પછી અહીંયા જે પણ કેપ્ચા તમને સિક્યુરિટી પિન જોવા મળશે તમે ફિલઅપ કરી દેશો. ત્યાર પછી ક્લિક હિયર ટુ પ્રોસેસ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. પોપઅપ આવ્યા પછી ફરીથી તમારે એના પર પ્રોસેસના બટન પર ઓકે કરી દેવાનું રહેશે. હવે અહીંયા આવશો તો જે પણ સ્ટેટ્સ તમારે ઇનકમ્પ્લીટ હશે એ તમને ઇનકમ્પ્લીટ જોવા મળશે. રજિસ્ટ્રેશન ફોર્મ આપણે કમ્પ્લીટ કરેલું છે, એપ્લિકેશન ફોર્મ પણ મેં કમ્પ્લીટ કરેલું છે. હવે તમારે એપ્લાય, ક્વોલિફિકેશન, પરીક્ષા સેન્ટર, કોન્ટેક્ટ ડિટેલ, ડોક્યુમેન્ટ અપલોડ અને ફાઇલ અને સબમિટ અને ફીસ છે તે ભરવાની રહેશે. તો આવું તમારી સમજ જોવા મળશે. ત્યાર પછી નીચે અહીંયા એપ્લિકેશન નંબર જોવા મળશે. હવે એપ્લાય ફોર જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે જે પણ માહિતી તમારી બાકી હશે એ તમારે ફિલઅપ કરવાની રહેશે. તો અહીંયા એપ્લાય ફોર જોવા મળશે એના પર તમે ક્લિક કરશો. BE અને BTech માટે હશે તો તમારે એ સિલેક્ટ કરવાનું છે અને ફાર્મસી માટે હશે તો તમારે ફાર્મસી છે સિલેક્ટ કરવાનું રહેશે. તો જે પણ તમારે લાગુ પડતું હોય એ તમારે અહીંયા સિલેક્ટ કરી નાખવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવું. અહીંયા તમને પૂછશે કે ડુ યુ વિશ ટુ સબમિટ, તો એના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે. એના પર ઓકે કર્યા પછી હવે તમારે અહીંયા જે પણ ડિપ્લોમાની માહિતી છે તમારે ફિલઅપ કરવાની છે. તો ક્વોલિફિકેશન ડિટેલમાં તમારે પાસિંગ સ્ટેટસ જોવા મળશે એના પર ક્લિક કરવું. જો તમે ડિપ્લોમા પાસ થયેલા હોય તો પાસ સિલેક્ટ કરવું અને તમે અત્યારે ડિપ્લોમા તમારું ચાલુ હોય તો તમારે અપેરિંગ છે તે સિલેક્ટ કરવું. જો તમે પાસ છે એ સિલેક્ટ કરી લેશો તો તમે ક્યારે પાસ કર્યું એનો મહિનો, ત્યાર પછી પાસિંગ યર, એનરોલમેન્ટ નંબર અથવા સીટ નંબર, તમારી કઈ યુનિવર્સિટી હતી, કઈ બ્રાન્ચ હતી, ક્વોલિફિકેશનનું એક્ઝામ સ્ટેટ અને ઇન્સ્ટિટ્યૂટ એટલે કે કોલેજનું અથવા યુનિવર્સિટીનું નામ તમારે ફિલઅપ કરવાનું રહેશે. પરંતુ તમે અપેરિંગ હોય એટલે કે તમારે અત્યારે ડિપ્લોમા ચાલુ હોય તો અપેરિંગ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો અપેરિંગ એટલે કે ચાલુ તમે સિલેક્ટ કર્યા પછી મહિનો તમારે સિલેક્ટ કરવાનો નથી, કારણ કે તમને ખ્યાલ ના હોય. પાસિંગ યરમાં તમે 2024 સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી એનરોલમેન્ટ નંબર, ત્યાર પછી બોર્ડ અને યુનિવર્સિટી, જે પણ યુનિવર્સિટી તમારે લાગતું હોય, GTU લાગતું હોય તો GTU અને અન્ય યુનિવર્સિટી, પ્રાઇવેટ યુનિવર્સિટી લાગતી હોય તો એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી બ્રાન્ચ અહીંયા ફાર્મસી જોવા મળશે, કારણ કે મેં ફાર્મસી સિલેક્ટ કરેલું છે. તમે BE BTech કર્યું હોય તો તમને એ જોવા મળશે. એમાંથી તમે જે પણ એન્જિનિયરિંગમાં હોય પ્રવાહમાં એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, તો મારે ગુજરાત છે તો મેં ગુજરાત સિલેક્ટ કરેલું છે. અને ઇન્સ્ટિટ્યૂટ નેમ, તો જે પણ તમારી કોલેજનું નામ હોય એ તમારે અહીંયા ફિલઅપ કરવાનું રહેશે. કોલેજનું નામ તમારે મેન્યુઅલ ફિલઅપ કરવાનું છે, જ્યારે બોર્ડ અને યુનિવર્સિટી છે એ ઓટોમેટિક ડ્રોપ ડાઉન મેનુમાંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી એક્ઝામ સેન્ટર લિસ્ટ છે એ સિલેક્ટ કરવાનું છે, એટલે કે તમારે એક્ઝામ કઈ જગ્યાએ આપવાની છે એ તમારે પોતાની પસંદગી મુજબ સિલેક્ટ કરવાનું રહેશે. તો અહીંયા 3 ઓપ્શન તમને આપશે, એમાંથી તમારે ઉતરતા ક્રમ મુજબ એક્ઝામ સેન્ટર છે સિલેક્ટ કરવું. એટલે કે તમે પહેલું એક્ઝામ સેન્ટર પસંદ કરશો. જો કદાચ કારણોસર એમાં એક્ઝામ ના લેવાય તો તમારું જે પણ બીજું એક્ઝામ સેન્ટર તમે સિલેક્ટ કરેલું છે ત્યાં તમારી એક્ઝામ લેવાશે. અને ત્રીજું એક્ઝામ સેન્ટર છે એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો પ્લીઝ સિલેક્ટ જોવા મળશે એના પર તમે ક્લિક કરશો. જેટલા પણ ગુજરાતમાં એક્ઝામ સેન્ટર છે તમામ તમને જોવા મળશે. તો જે પણ જગ્યાએ તમે એક્ઝામ દેવા માંગતા હોય એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તો જે પણ તમારી પસંદગી મુજબ તમારે એક્ઝામ સેન્ટર સિલેક્ટ કરવા એ મુજબ તમારે 3 એક્ઝામ સેન્ટર છે સિલેક્ટ કરી લેવાના રહેશે. આમાંથી મોસ્ટ ઓફલી ગુજરાતના તમામ જિલ્લાઓ આવી જાય છે, એમાંથી તમારી પસંદગી મુજબ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી નીચે સેવ એન્ડ નેક્સ્ટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારી જે કોન્ટેક્ટની ડિટેલ હશે ઓટોમેટિક જ આવશે, કારણ કે આપણે રજિસ્ટ્રેશન સમય નાખેલી હશે. ત્યાર પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટ છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી હવે તમારી સમક્ષ જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે એ આવશે. તો આપણે રજિસ્ટ્રેશન સમય
તમે ફોટોગ્રાફ, સિગ્નેચર અને આઈડી પ્રૂફ અપલોડ કરેલા છે એ એટલે અહીંયા તમને ક્લિક હેડ ફોર વ્યૂ જોવા મળશે, કારણ કે ઓલરેડી અપલોડ કરેલા છે. હવે નીચે આવશે તો તમારે ડિપ્લોમાની માર્કશીટ છે અપલોડ કરવાની રહેશે. તો ડિપ્લોમાની માર્કશીટ છે અપલોડ કરવા માટે અહીંયા પ્રથમ તમારે ડોક્યુમેન્ટ નંબર અને ત્યાર પછી ચૂઝ ફાઇલ પર ઓકે કરી અને મોબાઈલની ગેલેરી કે કોમ્પ્યુટરમાંથી તમારે ડિપ્લોમાની માર્કશીટ છે અપલોડ કરવાની રહેશે. ડિપ્લોમાની માર્કશીટ તમે અપલોડ કરેલી હોય ત્યાં પછી પ્રિવ્યૂ એન્ડ અપલોડ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારી પીડીએફ છે અપલોડ થઈ જશે. તમારી ડિપ્લોમાની માર્કશીટ અપલોડ થયા પછી તમારી સમક્ષ સંપૂર્ણ ફોર્મની પ્રિવ્યૂ છે તે આવી જશે. તો સંપૂર્ણ માહિતી તમારે બરાબર ચેક કરી લેવાની રહેશે. તમે એપ્લાય બીટેક માટે કરેલું છે, ફાર્મસી માટે કરેલું છે, તમારું એક્ઝામ સેન્ટર છે, તમારો એડ્રેસની માહિતી છે, તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે, ફોટોગ્રાફ, સિગ્નેચર, આઈડી પ્રૂફ, ડિપ્લોમાની માર્કશીટ, તમામ માહિતી અહીંયા તમને જોવા મળશે. ત્યાર પછી ડિક્લેરેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી અને સેવ એન્ડ ફાઇનલ સબમિટ છે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. તમારું ફાઇનલ સબમિટ થઈ જશે. ત્યાર પછી લેફ્ટ સાઇડમાં તમને પે રજિસ્ટ્રેશન ફી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ આવું જોવા મળશે. તો થ્રુ બિલ ડેસ્ક જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું અને ત્યાર પછી પે ફી જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી તમે ડેબિટ કાર્ડ, યુપીઆઈની મદદથી તમે ફીસ પેમેન્ટ છે તે કરી શકો છો. તે એકદમ સિમ્પલ હોય છે, તમે આરામથી કરી લેશો. ત્યાર પછી તમે મેન હોમ પેજમાં આવી જશો તો તમામ સ્ટેટ તમારા અહીંયા તમને કમ્પ્લીટેડ જોવા મળશે અને ડાઉનલોડ કન્ફર્મેશન પેજ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે પીડીએફ છે મેળવી શકો છો. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે તમારું DD-CET 2024 માટેનું ફોર્મ છે ભરી શકો છો. બીજો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો નીચે કોમેન્ટ્સ કરજો. ચેનલમાં નવા હોય તો આગળ આવી એડમિશન અને સ્કોલરશિપનું અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. હજુ સુધી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.